પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો, આ 4 બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોસ્કોપ વીજભારિત પદાર્થની ચકાસણી, સિસ્મોગ્રાફ ભૂકંપની જાણકારી, વીજળી વિદ્યુત ભાર વિભારણ, રિક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતાનો એકમ. પ્રશ્ન 1. વીજળી થવાનું કારણ શું છે? વાદળોમાં એકઠો થતો વીજભાર. બીજો પ્રશ્ન, અંબર એ શું છે? એક પ્રકારનું ગુંદર છે. પ્રશ્ન 3. કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે કયું સાધન વપરાય છે? ઇલેક્ટ્રોસ્કોપ. ચોથો પ્રશ્ન, વીજભારિત પદાર્થ પરથી પૃથ્વી પર વિદ્યુતના વહનને શું કહે છે? અર્થિંગ. પ્રશ્ન 5. ગાજવીજ દરમિયાન કયું સ્થળ સૌથી સલામત છે? ઘર કે ઇમારત? ખુલ્લું મેદાન હોય, ખુલ્લા રસ્તાઓ હોય, બગીચાના છાપરા, આ કોઈ પણ જગ્યાએ ગાજવીજ દરમિયાન આપણે રોકાવું જોઈએ નહીં. સૌથી સલામત સ્થળ એ આપણું ઘર અથવા તો કોઈ ઇમારત છે. છઠ્ઠો પ્રશ્ન, પૃથ્વીના બહારના વિવિધ પડને શું કહે છે? પ્લેટ. પ્રશ્ન 7. જે પ્લેટોની ધાર પર આવેલા છે એવા નબળા વિસ્તારોએ ભૂકંપ થઈ શકે, આવા વિસ્તારને શું કહે છે? સિસ્મિક ઝોન, ફોલ્ટ ઝોન. A-B બંને કે ડેન્જર ઝોન? સિસ્મિક ઝોન પણ કહેવાય અને ફોલ્ટ ઝોન પણ કહેવાય. તેથી વિકલ્પ A અને B બંને સાચા છે. ડેન્જર ઝોન કહેવાય નહીં. યાદ રાખજો. 8મો પ્રશ્ન, ભૂકંપની તીવ્રતાના મૂલ્યના માપક્રમ બતાવતા એકમને શું કહે છે? રિક્ટર સ્કેલ. 9મો પ્રશ્ન, વિનાશક ભૂકંપની તીવ્રતા કેટલા રિક્ટર સ્કેલથી વધુ હોય છે? 7. 10મો પ્રશ્ન, પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહે છે? ભૂકંપ. પ્રશ્ન 11. 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 8 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? 1000 ગણી. પ્રશ્ન 12. ગાજવીજ સાથેના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? ઊંચા વૃક્ષો નીચે જવું જોઈએ? નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ? પતરાના છાપરા નીચે જવું જોઈએ કે ખુલ્લા મેદાનમાં જવું જોઈએ? નીચા વૃક્ષો હોય તેની નીચે આપણે આશ્રય લેવો જોઈએ. પતરા છાપરાવાળા ભાગ ઉપર નહીં જવાનું, ખુલ્લા મેદાનમાં પણ નહીં અને ઊંચા વૃક્ષો પાસે પણ નહીં. માત્ર નીચા વૃક્ષો હોય તેની નીચે આપણે આશ્રય લઈ લેવાનો. પ્રશ્ન 13. નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? ભૂકંપ. ભૂકંપ ક્યારે આવે તેનું કોઈ આપણે પૂર્વ અનુમાન કરી શકતા નથી. વરસાદ આવવાનો હોય, વંટોળ આવવાનો હોય કે વાવાઝોડું, ચક્રવાત કંઈ પણ થવાનું હોય તો આપણે અનુમાન કરી શકીએ, પરંતુ ભૂકંપનું કોઈ અનુમાન થઈ શકતું નથી. પ્રશ્ન 14. નીચે આપેલ કઈ જોડના પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થતો નથી? પ્રશ્ન ખાસ સમજવો. રિફિલ અને પોલિથીનનો ટુકડો ઘસીએ તો વીજભાર ઉત્પન્ન થાય. કાચનો સળિયો અને રેશમ ઘસીએ તો પણ વીજભાર ઉત્પન્ન થાય. ફૂલાવેલો ફુગ્ગો અને ઊન ઘસીએ તો પણ વીજભાર ઉત્પન્ન થાય.
પરંતુ અંબરનો સળિયો અને ભીના વાળ ઘસવાથી ક્યારેય વીજભાર ઉત્પન્ન થતો નથી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો તો એકદમ સહેલા હોય છે, પરંતુ ઘણી વખત બાળકો એવી ભૂલ કરતા હોય છે, ઉતાવળમાં પ્રશ્ન વાંચી ફટાફટ ઓપ્શન પસંદ કરી નાખતા હોય છે. અહીં જે પ્રશ્ન આપેલો છે કે વીજભાર ઉત્પન્ન થતો નથી, નથી શબ્દ માઇન્ડમાં રાખી લે નહીં, છે કરી અને ફટાફટ ટીક કરી નાખતા હોય છે. આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન 15. ભૂકંપના કેન્દ્રને શું કહે છે? એપિસેન્ટર. 16મો પ્રશ્ન. વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય? આકર્ષણ થાય. પ્રશ્ન 17. વીજળીના વાહકો ઇમારતોને શાનાથી બચાવે છે? વીજળીથી બચાવે છે.